ઉદયન મંત્રી ખૂબ વિચારમાં ચડી ગયા. થયું કે આ દાદાની મૂર્તિને સેફ રાખવી. પ્રાસાદ કાષ્ટનો ન હોવો જોઈએ, પાષાણનો હોવો જોઈએ. પાષાણ મેળવવો કેટલો મુશ્કેલ છે. મુસલમાનોના હાથમાં ખદાનો છે. પથ્થર મેળવવો ને ચઢાવવો કેટલો મુશ્કેલ છે. ઘણા વિચારો હતા. જે થવું હશે તે થશે. હવે એકવાર સંકલ્પ કરું છું અહીંયા કે જીવતે જીવ આ લાકડાના પ્રાસાદને ઉતારી અને તે જગ્યા ઉપરમાં હું પાષાણનો પ્રાસાદ જો ના બનાવું તો મારું નામ ઉદયન નહીં, મંત્રી નહીં. મારે અહીંયા પથ્થરનો પ્રાસાદ કરવો. પાછો વિચાર ઝબક્યો કે પથ્થર લાવશો ક્યાં, કેવી રીતે કરશો? ઉદયનનો અંદરનો માયલો આત્મા એમ કે છે કે જ્યાં સંકલ્પ હોય છે ત્યાં સિદ્ધિ હોય છે. સાધના વિના સિદ્ધિ મળતી નથી. પ્રભુના ચરણે સ્પર્શ કરી અને સાધનાનો સંકલ્પ મૂકું છું. જ્યાં સુધી કાષ્ટનો પ્રાસાદ ઉતારી પાષાણનો પ્રાસાદ ન બનાવું ત્યાં સુધી 5 વિગયનો ત્યાગ કરું છું. આજથી જીવું ત્યાં સુધી બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કરું છું. આજથી પગમાં પહેરવાની પાવડીનો પરિત્યાગ કરું છું અને આજથી રોજ એક દિવસમાં એક જ વાર માત્ર ભોજન લેવાનો સંકલ્પ કરું છું. અને જ્યાં સુધી આ કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી આ 5 પ્રતિજ્ઞાઓને અખંડ ધારું છું. મુખવાસ નહીં ખાવો એવી પણ એક પ્રતિજ્ઞા. ગાદી ઉપરમાં શયન નહીં કરવું, ભૂમિ ઉપર શયન કરવું એવી પણ એક પ્રતિજ્ઞા લઉં છું. આવી પ્રતિજ્ઞાઓ મંત્રી ઉદયને ગ્રહણ કરી નીકળ્યો તો લડવા માટે, સમ્રાંગણમાં જવા માટે. જઈ ચડ્યો પાલિતાણા ઉપરમાં ને કરી નાખ્યો સંકલ્પ.